સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં છે ને। આપણી જો આવેલા રસોડામાં જો આપણી રસોઈ બનાવવાની હતી, ચાલુ કરી દીધી ગેસ ઉપર। તો આ છે આપણી દાળ બફાયેલી। જો આ દાળ બાફી લીધી કુકરમાં, ગુવાર બટેટાનું શાક અને ભાત બનાવી લીધા। અને દાળ છે ને આપણે પંજાબી દાળ વઘારવાની છે, તેમાં ટમેટું, મરચું, ડુંગળી, આદુ, મરચાં બધું સુધારી નાખ્યું, બરાબર ને। એમ છે ને આપણી રોટલીનો લોટ પણ બંધાઈ ગયો, કારણ કે રસોઈ બધી થઈ ગઈ। બધા એ કહે કે તમે રસોડામાં રેસીપીના વિડીયો ઉતારો, પણ દાળ ભાતમાં કામ રેસીપી ઉતારવી, પણ તોય આપણે એ થાય કે વિડીયા હમણાં ન ઉતારતા, ત્યારથી આપણે વિડીયા ઉતારીએ। તો જો આ રીતે આપણે વિડીયા ઉતારી લઈએ ને વિડીયો ઉતારીને પછી હું તમને એક કામ કે જો ભાઈ આપણે આથણાનું કાલે કીધું હતું પ્રમણેથી વિડીયામાં, તો આપણા જે વિડીયા જોતા હોય ને એ વેલાહાર ઓર્ડર દીજો। જે વેલાહાર ઓર્ડર દઈએ ને એ તાત્કાલિક પૂગે જાય। બાકી અટાણે ટ્રાફિક એટલી થઈ ગઈ, કેરીની શોર્ટેજ આવવાની છે એટલે એ પણ થોડીક ઓલું લાગે। બાકી તો જો અમે બધું ઓર્ડર બીજો આવી રીતે બહેની બધી સેમ્પલ માટે આવી ગઈ પ્લાસ્ટિકની। હાલો, તો આપણી છે ને બધું તૈયાર કરી લીધું, શાક બાક ને દાળ વઘારવાની રહી, દાળ બફાઈ ગઈ ને એ છે ને આપણી દાળ વઘારવાની છે। તો વૈશમાં લિક્વિડ વાળો ભાઈ આવ્યો હતી, બરાબર લિક્વિડ લેવા ગઈ અમારે આ ઘેર આપણે જાય। આ હે ને સાબુ છે કપડાં ધોવાનો વ્હાઈટ કલરનો, એટલે ગામમાં તો બહુ ઓછું લેવા જવું પડે, કે જરૂરી વસ્તુ હોય તો જ લેવા જવું પડે। આ સફેદ પાણી છે, સફેદ કપડાં ધોવાનું લિક્વિડ છે ને આ છે વાસણનું લિક્વિડ। એટલે આ બધા લિક્વિડ છે ને એ આપણી અંદર મૂકે દે ને આ છે ને આપણી બહેણીઓ પણ લેવા, કિલો, 500, 3 કિલો, 2 કિલો બધી બરણી આવે ગઈ, માલ સામાન બધો આવે ગયો ને આ જો કેરી લેવા હું જવાની છે। તો આજથી જો આપણી કેરી લેવે ને ચણા મેથીના પણ ચાલુ કરવાના છે। ઘણાયના ફોન આવે કે બેન ક્યાં ક્યાં અથાણા બનાવો, તો તમે ફોન કરી લીજો મને કે ક્યાં ક્યાં અથાણા બનાવવા, ગુંદા કેરી બનાવવા, ખાટી કેરી બનાવવા, ચણા મેથી બનાવવા, મુરબો બનાવવા, ગોળ કેરી બનાવવા, પંચવટી બનાવવા। ઓર્ડર પ્રમાણે જેને જે જોતું હોય આપણી બનાવીએ। જો ન બનાવતા હોય એ વસ્તુને આપણે ના પાડી દઈએ, એટલે આવી બધી વસ્તુ બનાવીએ ને વિદેશથી પણ ફોન ઘણા બધા આવ્યા, બેન તમે અમારું અથાણું મોકલી દો, અમારું અથાણું મોકલી દો। અથાણું મોકલવાનું છે પણ હજે છે ને ઘણા ઓર્ડર છે ને એને આપવાનું છે, એ અપાઈ જાય ને એના ઓર્ડર પૂરા થાય એટલે તમને પણ હું આપવાની છે। એટલે બધાયના ઓર્ડર પ્રમાણે બધાયને અથાણું આપવાનું છે। હાલો, તો જો આપણું શાક લચકાવાળું બને તો સીટી બીટી કરવી જ રાત્રા એકાધી, પણ એકદમ કોરું સરસ શાક કરી લીધું ને આપણી છે ને કાચી કેરી સુધારી અને પાકી કેરીનો રસ તૈયાર આવ્યો। જો હું તમને બતાવા, કારણ કે કેસર કેરી તો ન હોય પણ મળી શોખ બહુ છે કેરીનો, બધાની ખબર જ છે કે મોતીબેનની કેરીનો શોખ બહુ છે। તો જો આ કેરીનો રસ આવ્યો, અટાણથી આપણી ચાલુ થઈ ગયો। તો જીણ ખાવો હોય ને એ આવો રસ ખાવા, કારણ કે રસની બહુ શોખીન છે, કેરીની શોખીન છે, કારણ કે જે કેરી આવે એ કેરી આપણી વધારે ભાવે। એટલે કેરીનો રસ આવે ગયો, આની પહેલાં એક દી કેરી લેવા હતા, તો આજ તો પાછો રહોય આવે ગયો ને રસોઈમાં જો દાળ ભાત શાક રોટલી અને કાચી કેરી ને પંજાબી દાળ વઘારવાની છે। તો આપણે એક સીટી કરી નાખીએ, એક સીટી કરે ને રોટલી ગરમ ગરમ ઉતારી લઈએ, એટલે ગરમ ગરમ રોટલી ઉતરે જાય એટલે આપણી બેહે જાય। તો આ જો શાક છે, જો થેગું ને શાક, તો આવી રીતે આપણે શાક તો બનાવી લીધું ને દાળ ભાત તો હમણાં રોજે રોજ બનાવીએ। અમારે છે ને અમારે ભોલાના પપ્પાની ડાયટિંગ હાલે, એટલે દાળ ભાત બપોરે હોય કે જવારનો રોટલો ને શાક હોય ને સાંજે ભાત વઘારેલો હોય અથવા તો પૌવા બટેટા હોય। હોમિયોપેથિકની દવા ચાલુ છે ને એટલે આવી રીતે જમવાનું છે। એટલે ચાની, કોફીની, દૂધની કોઈ વસ્તુ આઈટમ, દહીં, આઈસ્ક્રીમ કોઈ વસ્તુ નહીં, અને કઠોળ પણ નહીં કાપવાના। એટલે એના હાટું થઈને અમે જવારનો રોટલો અને લીલા શાકભાજી ખાવાનું કીધું, એટલે લીલું શાકભાજીમાં કોઈ પણ આપે હોવો તમે, તો એ રીતે અમે બધી એને જમવાનું આપીએ। એવી થોડીક પરેજી હમણાં મહિનાથી આવી છે, અને આપણી 3 મહિના છે, 3 મહિનાનું એ લોકોએ કીધું કે 3 મહિના તો સતત આ પરેજી તમને દેવામાં આવી છે।
તો આ રીતે છે ને પરેજી પાડીએ એનાથી સારું છે ને જો આ રીતે છે બધું મારું કેરીનું મેં તમને બધાને જણાવી દીધું તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન બટન દબાવજો